સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર તમે લોકો જ્યારે ફોર્મ છે એ કમ્પ્લીટલી ભરી લેશો, એટલે કે સક્સેસફુલી સબમિટ કરી લેશો, ત્યાર પછી તમારે નજીકના હેલ્પ સેન્ટર ઉપર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને જે ઓનલાઈન તમે અરજી કરી છે એ લઈ જઈ અને ત્યાં તમારે એ સબમિટ છે તે કરવાની રહેશે. તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તરફથી હેલ્પ સેન્ટર માટેનું લિસ્ટ છે તે મોકલી દેવામાં આવ્યું છે. આની પહેલાં જે મેં વિડીયો અપલોડ કર્યો હતો એમાં તમને એ સમજાવેલું છે કે તમારે ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું કરવાની રહેશે અને ટાઈમ ટેબલની પણ આપણે માહિતી આપેલી છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. હવે આ વિડીયોમાં આપણે હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટ અપડેટ કરવામાં આવ્યું છે એ જોવાના છીએ. તો જીસીએસની ઓફિશિયલ વેબસાઇટ છે, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની ઓફિશિયલ વેબસાઇટ છે, એ ઓફિશિયલ વેબસાઇટમાં તમારે આવી જવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી ગયા પછી તમારે નીચે આવવાનું છે. અહીંયા અપડેટમાં તમને હેલ્પ સેન્ટર લિસ્ટ છે એ જોવા મળશે, જે આજે અપડેટ કરવામાં આવ્યું છે કે 2 એપ્રિલના દિવસે. તો એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી ફરીથી તમે બીજા પેજમાં જશો. અહીંયા તમને હેલ્પ સેન્ટર લિસ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એક પીડીએફ તમને ડાઉનલોડ કરવાનું કહેશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અથવા કમ્પ્યુટરમાં પણ એ ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા જેટલા પણ હેલ્પ સેન્ટર છે કે જે ગુજરાતમાં અવેલેબલ છે એ તમામ હેલ્પ સેન્ટરનું લિસ્ટ છે તે જોવા મળશે. તો હેલ્પ સેન્ટર લિસ્ટમાં તમને એનું કોલેજનું નામ જોવા મળશે, કોન્ટેક્ટ નંબર જોવા મળશે, કોન્ટેક્ટ નામ જોવા મળશે, તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. તો આમાં સંપૂર્ણ જે પણ 34 પેજ છે એમાંથી તમારે જે નજીકનું લાગુ પડતું સેન્ટર હોય એ તમે જોઈ શકો છો. હવે ઉદાહરણ તરીકે કોઈ સુરતનો વિદ્યાર્થી હોય અને એને ફક્ત સુરતનું હેલ્પ સેન્ટર ચેક કરવાનું હોય તો એ અહીંયાથી સુરત સર્ચ કરશે, એટલે જેટલી પણ સુરતની કોલેજો હશે એ કોલેજો એને શો થશે. તો આવી રીતે તમે જો પોરબંદરનું ચેક કરવા માંગતા હોય, જૂનાગઢનું ચેક કરવા માંગતા હોય કે રાજકોટનું ચેક કરવા માંગતા હોય તો આવી રીતે પણ તમે સર્ચ તે કરી શકો છો. અને સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવું હોય તો એ રીતે પણ તમે જોઈ શકો છો. અને લોગિન કરીને પણ તમારે જોવું હોય તો મેં આનો જે અગાઉનો વિડીયો અપલોડ કર્યો હતો એમાં પણ તમને બતાવેલું છે કે લોગિન કરીને પણ તમે હેલ્પ સેન્ટર લિસ્ટ છે તે કાઢી શકો છો. તો આવી રીતે હેલ્પ સેન્ટરનું લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું છે. એમાંથી તમારે જે પણ નજીકનું હેલ્પ સેન્ટરનું હોય ત્યાં જઈ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને અરજીની પ્રિન્ટ છે એનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. એ વેરિફિકેશન તમારે કરવું ફરજિયાત છે, નહીંતર તમારી અરજીની પ્રોસેસ છે તે આગળ જશે નહીં. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કરાવી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે મેરિટ લિસ્ટને લગતી, એની પણ અપડેટ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો અને ચેનલમાં નવા હોય તો આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.